એની અંદર બળ બહુ હશે એટલે એનું બીજું નામ છે બલભદ્ર. હજી એક એનું નામ આપવામાં આવ્યું છે, એક નામ છે સંકર્ષણ. સંકર્ષણ નો ઇંગ્લિશમાં અર્થ કરો તો યુનિટી. આ યાદવોને બધાને ભેગા રાખશે, યાદવોને કોઈ દિવસ જુદા નહીં થવા દે, માટે એક નામ છે એનું સંકર્ષણ. જેવા ભગવાન બલભદ્રના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા છે. ને હવે રોહિણીના ખોળાની અંદર કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ. હે પરમાત્મા, હે ગર્ગાચાર્ય, એક કામ કરો, મોટા ભાઈનો તો નામકરણ સંસ્કાર કરી દીધું, પણ હવે નાના ભાઈના પણ નામકરણ સંસ્કાર કરો. કારણ કે રામાવતારમાં તો પોતે મોટા બનેલા, પણ કૃષ્ણ અવતારની અંદર પોતે નાના બન્યા છે. ને પેલા મોટા ભાઈના નામકરણ સંસ્કાર થાય ને પછી નાના ભાઈના નામકરણ સંસ્કાર થાય. અને જ્યાં ગર્ગાચાર્ય ભગવાન કૃષ્ણ ઉપર જ્યાં નજર કરી, ત્યાં તો ગર્ગાચાર્યને પોતાને સમાધિ લાગી ગઈ. સમાધિ એવી લાગી ગઈ કે ભગવાનની અંદર એકાકાર થઈ ગયા છે. ઓલી ઘણી વખત ઓલી વાય આવી જાય કેમ આમ સ્તબ્ધ થઈ જાય. યશોદા કહેવા લાગી, અરે નંદ બાબા, એમને જગાડો, એમને કયો નામકરણ સંસ્કાર કરવાના છે. નંદ બાબા હાથ પકડો, અરે બાબા જાગો, અમારા લાલાના તો નામકરણ સંસ્કાર કરો. અરે તમારા લાલાના નામકરણ સંસ્કાર કરવામાં હું મારું પોતાનું નામ ભૂલી ગયો. પણ હે નંદ બાબા, તમે કહો છો અને એમના નામકરણ સંસ્કાર કરું છું. કેવું નામ છે? બહુની સસદિનાની રૂપાણી ચ સુતસ્ય દે ગુણ ગર્ગાચાર્ય, તમારા દીકરાના ઘણા બધા નામ છે. એ સતયુગની અંદર પણ આવે, ત્રેતાની અંદર પણ આવે, દ્વાપરની અંદર પણ આવે. આમ એના ઘણા બધા નામ છે. પણ ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, દ્વાપરના અંતની અંદર આનો જન્મ થયો છે, એટલે કાળો હોવાથી એનું નામ છે કૃષ્ણ. કૃષ્ણનો બીજો એક અર્થ થાય સંસ્કૃતમાં આકૃષ્યતિ સ્વગુણૈહિ અન્યાન સ ઇતિ કૃષ્ણ. એની અંદર ગુણ જ એવા હોય કે આખી દુનિયા એની અંદર મોહિત થાય થાય અને થાય, એટલે ભગવાનનું નામ પડ્યું કૃષ્ણ. માટે હે માં, આમ તો તારા દીકરાના ઘણા બધા નામ છે. જે એને યાદ કરશે પરમાત્મા એની પર પ્રસન્ન થશે. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ,